મરચીની ફેર રોપણી ક્યારે કરવી જોઈએ, એનો યોગ્ય સમય શું હોઈ શકે છે. નમસ્કાર યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આશા રાખું તમે બધા મજામાં જશો અને માતાજી તમને બધાને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના. અને હવે વરસાદ પણ વિદાય લઈ રહ્યો છે એવું લાગે છે. હમણાં તો 3-4 દિવસથી તો કાંઈ ક્યારેક ક્યારેક રેળા આવે છે. અને જો કંઈ હાથી હાલે એવું તો બહુ નથી થતું. હાથી હાલે એવું થાય તો આપણે કંઈક ચોખ્ખું થાય, પણ અત્યારે ખડમાં પણ ભેળાઈ ગયું છે. અને એવું હજી ભેજનું પ્રમાણ એવું છે કે જેમાં જે કરાળ જમીન છે એમાં તો હજી ગારો ખૂબ જ છે. હાથી હાંકવામાં એવું થાય કે જે આપણી ઉપરની જમીન છે એ વાહુકી ગઈ છે અને જે નીચેની જમીન છે એમાં હજી ગારો છે. તો હાથી પણ હજી હાંકવામાં થોડીક મુશ્કેલી પડે એવું છે. પરંતુ આજે આપણે મરચીમાં ચક્કર મારી રહ્યા છીએ. તો આ છે આપણી મરચી, જે આપણે 5 થી 6 વીઘાનું વાવેતર છે આમાં, જે આપણે મલ્ચિંગમાં છે. જોકે અત્યારે આમાં લાંબા સમયથી હજી હાથી નથી આવેલું, એટલે આ પાટલામાં આપણે હાથી હાંકવું પણ જરૂરી છે. નહીંતર તો આ ખડ જો મોટું થાય તો અમુક જગ્યાએ આમાંથી તો આપણે નીંદવું જ પડે છે. પરંતુ આ પાટલામાં તો આપણે હાથી હાલી જાય છે. પણ આજે આપણે વાત કરવી છે મરચી વિશે. તો આપણી કંઈક આવી મરચી છે. અમુક રોપ જોવો તમને એમ લાગે કે આ હવે મોટો મોટો થઈ ગયો છે, એવા ઘણા પાળાની બહાર નીકળી ગયો છે આ બધી રોપ. તમે જોઈ શકો છો આ મરચી. અને આપણે ખાલા પણ ઘણી જગ્યાએ છે. જો આ એક ખાલું છે, ઘણી જગ્યાએ એવા ખાલા છે જે આપણે આજે 2-3 છોડવામાં હોય એ ઉપાડી અને એક છોડવામાં ફેરબદલી કરવાની છે. પરંતુ તેનો યોગ્ય સમય શું હોય? જોકે આમ તમે આ રોપ જોવા જાઓ તો હવે આ મોટો થઈ ગયો એવું લાગે છે. પરંતુ મારા હિસાબ પ્રમાણે આને હજી ફેરબદલી ન કરવી જોઈએ, કારણ કે હજી આને 1 મહિનો જ થયો છે આ રોપને. એટલે એનું મૂળિયું હજી થોડુંક કાચું હોય છે. આમ જે આપણે આમાં યુરિયા આપ્યું હતું નાઇટ્રોજન, એટલે થોડોક વધી ગયો છે. એટલે આમ મોટો મોટો રોપ લાગે છે. પરંતુ જે 1 મહિનાનો થયો છે, હજી આમાં 8 થી 10 દિવસ પછી આમાં ફેરબદલી કરવામાં આવે તો એ ચોંટી જાય છે. જોકે આ ચોંટી જાય ત્યારે ફેરબદલી કરીએ તો આની આ અત્યારે રોપ તો લગભગ ચોંટી જાય, પરંતુ એનો યોગ્ય સમય 1 મહિના, 1.25 મહિનો થાય ત્યાં સુધી એને ફેરબદલી ન કરવી જોઈએ. તો જેનું મૂળિયું પાકે છે. જો એનું મૂળિયું પાકેલું હોય તો એ 90% ચોંટી જાય છે. અને જો એને કાચો ફેરબદલી કરી નાખવામાં આવે તો એમાં વધારે ખાલા પડે છે. એમ બરાબર ચોંટતો નથી અને ખાલા વધારે પડી જાય છે. તો આપણે એનો યોગ્ય સમય તો એને 1 મહિનોને માથે 10 થી 12 દિવસ તો એમાં જવા દેવા જોઈએ. અમારે પણ રોપ ફેરબદલી કરવી છે, પણ હજી 8-10 દિવસ જાળવું છે. જોકે આવું એલડું હોય ને ફેરબદલી કરીએ તો વધારે ફાયદો થાય છે. અને જો ગરમી જેવું વાતાવરણ હોય ને આપણે ફેરબદલી કરીએ તો એમાં બરાબર છોડતો નથી. જો ઠંડુ વાતાવરણ હોય, આવું એલાડું અત્યારે મસ્ત છે, આમાં ફેરબદલી કરી જ નાખવી જોઈએ. પરંતુ આપણે એનો રોપનો હજી યોગ્ય સમય થયો નથી. એટલે હજી આપણે 8 થી 10 દિવસ આમાં જાળવવું છે અને પછી ફેરબદલી કરીશું આમાં. આમ વાત કરવા જઈએ તો મરચી એક મસાલા પાક જ ગણાય છે. આમાં થ્રીપ્સનું પ્રમાણ વધારે રહેતું હોય છે. એટલે આમાં રોજ એક ચક્કર મારવી જરૂરી છે. રોજ તો જો કે અત્યારે આપણે ખેડૂત છીએ, આપણે ટાઈમ હોય નહીં એવો ઘણું બધું આમાં ખેતીનું કામ હોય છે. એક કામ પૂરું કરી તો બીજું કામ આમાં હોય જ છે. એટલે આમાં સમય કાઢીને એક ફેરી જરૂર ચક્કર મારવી જોઈએ. આમાં જો થ્રીપ્સ આવી જાય તો આમાં દવા પણ છાંટવી પડે છે. અને શું આમાં છે, આમાં ખાસ
ધ્યાન રાખવું પડે. મરચાં પહેલાં તો આમાં જો મરચીનું વાવેતર જે ખેડૂત કરતા છે એને ખબર હોય છે, કારણ કે જો પહેલાં ખેડૂતની આંખ લાલ થઈ જાય પછી મરચાં લાલ થાય છે. તો આમાં મરચાંમાં રોજ ખાસ ધ્યાન દેવું પડતું હોય છે, ખૂબ મહેનત લાગતી હોય છે. તો જે આપણે જે અમુક રોપ જે હશે એ હાવ ઝીણો ઝીણો છે, જો આ ને અમુક રોપ જે હશે એ મોટો મોટો થઈ ગયો છે. તો જે આ મોટો મોટો રોપ છે એ આપણે જે સૌથી પહેલાં બી મૂક્યા એ છે, ને આ જે ઝીણો રોપ છે એ આપણે આમાં જોકે એટલા તો ખાલા પડતા જ હોય છે, એટલે આપણે બીજી વખત એમાં બી મૂકેલા છે એ છે. હવે આમાં ત્રીજી વખત પણ ખાલા છે હજી, અમુક જગ્યાએ કાપી નાખ્યા હોય, અમુક જગ્યાએ એવી ફૂગ આવી ગઈ હોય જે ગળું પડીને સુકાઈ ગયો હોય, અમુક જગ્યાએ ખાલા છે. એમાં આપણે જે આ મોટો મોટો રોપ છે, જોકે હજી એનો પણ 1 મહિનો થયો છે કમ્પ્લીટ આ મોટા રોપનો, એટલે આપણે 7-8 દિવસ પછી આમાં ફેરબદલી કરીશું. અત્યારે તો હાલ નહીં કરીશું. આમ લાગે છે મોટો મોટો, પરંતુ હજી એનો યોગ્ય સમય થયો નથી. મરચીનું વાવેતર અવનવા ખેતરમાં અને અવનવું થતું હોય છે. અમુક જે આ મલ્ચિંગ કરી એ રીતનું પણ વાવેતર થતું હોય છે, અને કોઈને આવું જો ડીપ ના હોય તો એ ડાયરેક્ટ હારમાં વાવેતર કરી અને ધોરિયા કરીને પાતા હોય છે. પરંતુ મારા અનુભવ પ્રમાણે જો આ રીતનું વાવેતર કરવામાં આવે તો એમાં ઉત્પાદન સારું એવું મળે છે, કારણ કે જે આપણે સાહ કરીને એમાં વાવીએ તો એમાં મરચી બધી ભેગી થઈ જાય છે, ને યોગ્ય હવામાન એને જે મળવું હોય એ નથી મળતું. ને આમાં જે મરચી છે આમાં ખડનું પ્રમાણ પણ ઓછું રહે છે, થોડાક સમયમાં રહે છે. જો આ પાટલા પાછળ દેખાય સફેદ એમાં થોડુંક ખડનું પ્રમાણ રહે છે, પરંતુ એમાં હાથી હાલી જાય એટલે એમાં તો બહુ ખડ થતું નથી. ને જે હાયરુમાં હોય એમાં કાગળ આપણે પાથરી દીધેલો હોય, મલ્ચિંગ કરેલું હોય, એમાં પણ ખડ ઓછું થાય છે. અને મલ્ચિંગ કરવાના ફાયદા તો ઘણા છે. પહેલાં તો આમાં ભેજ જળવાઈ રહે છે, જે કોઈને પાણી ઓછું હોય તો એને ખૂબ ફાયદાકારક રૂપ છે આ મલ્ચિંગ. અને ડ્રીપ દ્વારા જો ઉનાળે દિવાળી પછી અમુક વ્યક્તિને પાણી હોતું નથી તો એને માત્ર આમાં કલાકવાર જો મોટર હાલે તો આમાં કાગળમાં ભેજ મૂકતો નથી, એટલે એ મોટો ફાયદો થાય છે. અને જો ડ્રીપ હોય તો એમાં ખાતર પણ ઓછું જોવે છે, કારણ કે જે આપણે વોટર સોલ્યુબલ ખાતર આવે બધાય એ આપણે આમાં ચડાવી દેતા હોઈએ છીએ, એટલે એમાં ખાતર પણ ઓછું જોવે છે. અને જો આપણે ધોરિયામાં વાવેતર કરેલું હોય તો એમાં ખાતર પણ વધારે જોવે છે, ખડ પણ વધારે થાય છે, અને એમાં મહેનત પણ ખૂબ થાય છે. એમાં ખડ પણ જોકે શરૂઆતમાં તો એમાં ખડ નથી થતું, કારણ કે એમાં શરૂઆતમાં તો હાથી હાલતું હોય એટલે એમાં શરૂઆતમાં તો ખડ નથી થતું, પરંતુ પછી ઘણું ખડ થાય છે. જેમાં હાથી બંધ થાય પછી એમાં નીંદીને થાકી જઈએ છીએ, એટલે એમાં ખડનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે. અને આમાં આપણે જે મરચી મોટી થઈ ગયા પછી જે આપણે તમે પાટલા જોઈ રહ્યા છો એમાં આપણે દવા છટાઈ જાય છે, અને હાલવાની પણ ખૂબ મજા આવે છે. અને બીજો મોટો ફાયદો એ છે, તો અત્યારે આપણે એક મિત્ર આવ્યો છે એને પણ આ જ રીતે મલ્ચિંગમાં વાવેતર કર્યું છે, તો ચાલો એની પણ કંઈક સલાહ સૂચન લઈએ શું એના અનુભવ છે. તો આ છે અમારા મિત્ર એક, એ પણ મલ્ચિંગમાં જ વાવેતર કરે છે, તો ચાલો આજે એનો અનુભવ પણ લઈ લઈએ. તો હું વિક્રમભાઈ આપણે આ મલ્ચિંગમાં મરચી જે કરીએ એ મલ્ચિંગમાં વાવેતર કઈ રીતે કરવું જોઈએ અને એમાં ફાયદા શું થતા હોય છે? આમાં પહેલા પ્રથમ તો આમાં તમને દવા છાંટવાની બહુ મજા આવે, બરાબર, ઉત્પાદન સારું આવે. આ ઉત્પાદનમાં ખૂબ સારું આમાં ફેર પડે છે. બધી રીતે મરચીની વીણી કરવી તે મજા આવે, ખુલ્લું. હા, ઉતારવામાં પણ જે આપણે ઓલામાં આપણે ઉતારતા હોય એમાં વાર લાગતી હોય છે, એમાં મરચાં ખરતા પણ હોય છે, આમાં ખરતા નથી. અને નુકસાન કઈ આમાં ન થાય. આમાં નુકસાન કાંઈ ઓછું, તદ્દન ઓછું, કોઈ વસ્તુ નુકસાન ન થાય, બરાબર. છૂટથી ગમે એવો નવો માણસ આવ્યો હોય મરચા ઉતારે તો એના ઉતારમાં ફાયદો આવે. હા, જો નવો માણામાં એવું હોય ને મરચી ભેગી હોય, 30 જાળીએ વાવતર હોય તો આમાં ભાંગતોડ વધારે કરે, મરચું વધારે ખરે. આમાં કોઈ જાતનું નુકસાન ન થાય. આમાં નુકસાની તદ્દન હાવ ઓછી થાય છે.
અને ઉતારવામાં પણ જો કોઈ અમુકને વ્યક્તિને ઉતારવામાં ન ફાવતું હોય, અમુકને ફાવતું હોય, તો જો આમાં મરચાં ઉતારવામાં, કારણ કે મરચાં ઉતારવા માણસો ઝાઝા જોતા હોય છે, એટલે જો આમાં આપણે મજૂર કહીએ અથવા કોઈ પણ બીજું વ્યક્તિ, અજાણી વ્યક્તિ આવે તેને ઉતારવામાં આમાં ગાયગા દશ પડી જતી હોય છે. અને બીજો ફાયદામાં શું થાય, ખાતર નાખવામાં અથવા બીજો કોઈ ફાયદામાં શું થતો હોય છે? ફાયદો બધી રીતે સારું પડે, બરોબર. દવામાં, ખાતરમાં, ઉતારવામાં બધી રીતે ફાયદો પડે. આમાં ઉત્પાદન સારું આવે, ઉત્પાદન ઓલા કરતાં દોઢું આવે. ઓલા મરચાં કરતાં આમાં ઉત્પાદન વધારે આવે છે અને આમાં કામ કરવાની પણ ખૂબ જ મજા આવે છે. તો આ હતા અમારે એક બાજુના મિત્ર હતા, જોકે હાવ બાજુમાં નહીં પણ થોડાક આઘા રહે છે, ને એ પણ વર્ષોથી આ રીતે જ મરચી કરે છે અને આમાં ઉત્પાદન પણ સારું લે છે. તો કેવો લાગ્યો આજનો આ વિડીયો? આપણે આમાં જે આપણા અનુભવ હતા એ બધા આપણે તમને શેર કર્યા છે. ત્યારે મરચીનો રોપ ફેરબદલી કરવી જોઈએ, શું આમાં માવજત લેવી જોઈએ, મલ્ચિંગમાં વાવવાના ફાયદા શું થાય, તો કે વગેરે વગેરે જે આપણો અનુભવ હતો તે તમને શેર કર્યો. તો હવે ફરીથી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, આવજો, રામ રામ.